નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના પાઠ નંબર 1 ની અંદર પેજ નંબર 10 ઉપર જે વિદ્યાર્થી મિત્રો વચ્ચે પ્રશ્નો આપેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 10 પરના જે આપણને અહીં પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન જોઈએ તો પહેલો પ્રશ્ન જે છે તે આપણને આપ્યો છે કે પદાર્થ એક્સની દ્રાવણ એ ધોળવા એટલે કે વ્હાઇટ વોશિંગ કરવા માટે વપરાય છે। તો પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખો। તો પદાર્થ એક્સ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે અને તેનું સૂત્ર CaO છે। પ્રશ્ન નંબર 1માં જેનું નામ દર્શાવ્યું છે તેવા પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો। એટલે કે એક પ્રશ્ન 1ની અંદર આપણે કોનું નામ લખ્યું છે તો સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન જે એ પહેલાનો પહેલો છે તેમાં કેલ્શિયમ ઓક્સાઇડનું નામ લખ્યું છે। તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે હાઇડ્રોક્સાઇડ બનાવે છે। CaO પ્લસ H2O એટલે કે પાણી સાથે મળીને ઇટ્સ ગીવ CaOH2 જે છે તે વિદ્યાર્થી મિત્રો બનાવે છે। હવે વાત કરીશું પ્રવૃત્તિ 1.7માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો સાથી છે। આ વાયુનું નામ દર્શાવો। તો પાણીની વિદ્યાર્થી મિત્રો વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે। પાણીના અણુસૂત્ર H2Oમાં 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજન છે। તેથી છૂટા પડતા વાયુઓની અંદર હાઇડ્રોજન વાયુનું પ્રમાણ એ ઓક્સિજન વાયુના પ્રમાણ કરતાં બમણું હોય છે। વિદ્યાર્થી મિત્રો આગળના પેજ નંબર 13નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન તમે અહીંથી મેળવી શકો છો। આ પ્રકારના તમામ ધોરણ 10ના વિજ્ઞાનની ચેપ્ટરની વચ્ચે આવતા પ્રશ્નોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાંથી મળી રહેશે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં।